વોટ્સએપ એ દુનિયામાં સૌથી મોટા ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તો કરોડો યુઝર્સ કલાકોના કલાકો વોટ્સએપ પર પસાર કરે છે અને વોટ્સએપના યુઝર્સને ચેટિંગ, ફાઇલ્સ, ફોટો અને વિડીયો શેર કરવા માટે અલગ અલગ ઓપ્શન મળે છે. તો આ સિવાય એપથી ઓડિયો વિડીયો કોલિંગ પણ થઈ શકે છે. અને ટૂંકમાં કહું તો વોટ્સએપ એટલું સુવિધાજનક છે કે કોઈ પણ વખત મુશ્કેલીમાં પણ મૂકી દે છે. તો વોટ્સએપ યુઝર્સને ખબર તો છે જ કે અનેક સુવિધાઓ પૂરી પાડનાર વોટ્સએપ પર લાઈવ લોકેશન શેર કરવાનું એક ફીચર પણ આવે છે. તો ઘણા લોકો વોટ્સએપ પર લાઈવ લોકેશન શેર કરે છે, પરંતુ આ ભૂલ જ યુઝર્સની મુશ્કેલીનું કારણ બની શકે છે, કેમ કે યુઝર્સની આ ભૂલને કારણે તેને કોઈ સ્કેમર્સ ટ્રેક કરી રહ્યું હોય છે. તો આ ભૂલથી કઈ રીતે બચી શકાય તેની વાત કરું તો વોટ્સએપ સેટિંગમાં જઈને ચેક કરી શકો છો કે તમે કોની સાથે લોકેશન શેર કર્યું છે, અને એ પણ જાણી શકો છો કે કોઈ તમને ટ્રેક તો નથી કરી રહ્યું ને. કોઈ તમને ટ્રેક કરે છે કે નહીં તે તપાસવા માટે તમારે પહેલા તો તમારું વોટ્સએપ ઓપન કરવું પડશે, અને હવે જઈને સેટિંગમાં પ્રાઇવેસીના ઓપ્શન પર ક્લિક કરો અને ત્યારબાદ તમે લાઈવ લોકેશન શેરિંગ ઓફ કે ડિલીટ કરી શકો છો. જો તમે પણ ટ્રેકરથી બચવા ઈચ્છો છો તો જ્યારે પણ તમે કોઈ સાથે લોકેશન શેર કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે લોકેશન જણાવતા પહેલા હંમેશા કરંટ લોકેશન જ શેર કરો. આવી જ ગપસપ જાણવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.